નમસ્કાર મિત્રો, ઈ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણે આપણી યુટ્યુબ ચેનલ ઉપર રિઝનિંગના વિડીયોની સિરીઝ શરૂ કરી છે. મિત્રો, ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષા જેવી કે પીએસઆઈ, કોન્સ્ટેબલ, બિન સચિવાલય ક્લાર્ક આવી તમામ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી વિષય એવો મહત્ત્વનો રિઝનિંગનો એની સિરીઝનું આપણે અગાઉ રિઝનિંગનું પ્રથમ ચેપ્ટર સમ સંબંધ અગાઉ આપણી યુટ્યુબ ચેનલ ઉપર અપલોડ કરી દીધેલ છે. સૌપ્રથમ મિત્રો એ તમે વિડીયો જોઈ લો, તેમાં આપેલા તમામ પ્રશ્નોનું મેં સોલ્યુશન કરાવેલું છે. આ જે પ્રશ્નો છે એ અગાઉ ગુજરાત સરકારની વિવિધ પરીક્ષાઓની અંદર પૂછાઈ ગયેલ છે. તો મિત્રો હવે આપણે આજના આ વિડીયોની અંદર રિઝનિંગનું બીજું ચેપ્ટર એવું વર્ગીકરણ ચેપ્ટરના પ્રશ્નોનો અભ્યાસ કરવાનો છે. મિત્રો, સૌપ્રથમ ગુજરાત સરકાર દ્વારા લેવામાં આવતી વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષાની અંદર જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે વર્ગીકરણ ચેપ્ટરના, એ તમામ પ્રશ્નોનું સોલ્યુશન પહેલાં મેળવવાનું છે. ત્યારબાદ મિત્રો વર્ગીકરણ ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ વર્ગીકરણ ચેપ્ટર. એમાં સૌપ્રથમ આપણે મિત્રો વર્ગીકરણ જે ચેપ્ટર છે એમાંથી જેટલા પણ અગાઉ જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલા તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવવાનું છે. ચાલો મિત્રો, પ્રથમ પ્રશ્ન છે, આપેલા વિકલ્પોમાંથી કયો એક અન્ય 3 કરતાં અલગ છે? આ જે પ્રશ્ન છે એ જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા 2023ની અંદર પૂછાઈ ગયેલ છે. મિત્રો, સૌપ્રથમ મિત્રો જો તમને પ્રશ્નનો જવાબ આવડતો હોય તો વિડીયોને પોઝ કરી અને સાથોસાથ તમે નોટ અને પેન લઈ બેસી અને તમારી જાતે જ પહેલાં પ્રશ્નનો જવાબ લાવવાનો પ્રયત્ન કરો. ત્યારબાદ અહીંયા જે હું પ્રશ્નનું સોલ્યુશન કરાવું છું એની સાથે મેચ કરો. એમાં પ્રથમ જે પ્રશ્ન છે, આપેલ 4 વિકલ્પો પૈકી કયો એક 3 અન્ય કરતાં અલગ પડે છે? તો મિત્રો આ પ્રશ્ન માટે સૌપ્રથમ અહીંયા ABCD લેવી જોઈશે. ચાલો, પ્રથમ પ્રશ્નમાં આપેલા 4 વિકલ્પો છે BDW, ત્યારબાદ GIQ, ત્યારબાદ FHS, ત્યારબાદ IKP. મિત્રો, આવા પ્રકારના પ્રશ્નોની અંદર તમારે રફ કામ કરવા માટે સોલ્યુશન મેળવવા માટે ABCD લખવી જોઈશે. ત્યારબાદ આગળથી ક્રમ અને ત્યારબાદ પાછળથી ક્રમ, એવી રીતે બંને બાજુથી તમારે ક્રમ આપવો જોઈશે. તો આવા જે પ્રશ્નો છે એનું સોલ્યુશન આપણે સરળતાથી મેળવી શકશું. તો એમાં જોઈએ આપણે ઓપ્શન BD. અહીંયા B આપેલ છે, ત્યારબાદ અહીંયા D છે. અહીંયા B અને D છે, ત્યારબાદ છેલ્લે W આપેલ છે. તો મિત્રો અહીંયા કંઈક તમને લોજિક તમે દોડાવતો અહીંયા B એક અક્ષર છોડી આપે છે, ત્યારબાદ અહીંયા બરોબર એક્ઝેક્ટ એની નીચે W આપેલ છે છેલ્લા અક્ષરની નીચે. તો આવું કંઈક લોજિક અહીંયા ચાલે છે. મિત્રો, તમારે જો ABCD તમે લખો તો આવી રીતે જ લખવાનું છે. ABCDના 2 ભાગ પાડી દેવાના છે. A થી M સુધી લખવાના, ત્યારબાદ N થી Z સુધી નીચે લખવાના છે અને ક્રમ આગળથી અને પાછળથી આપી દેવાનો છે. તો અહીંયા જે આ ઓપ્શન છે પ્રથમ, એમાં આ રીતે છે. તો B ઓપ્શન જોઈએ તો અહીંયા G આપેલ છે, ત્યારબાદ I આપેલ છે અને I પછી Q આપેલ છે. તો અહીંયા મિત્રો છે ને અહીંયા Q આપેલ છે, બરાબર. હવે આગળ જોઈએ FSS. અહીંયા F છે, પછી H અને S. એટલે આગળ જે A ઓપ્શનમાં થયું તેવું C ઓપ્શનમાં થાય છે. ત્યારબાદ D ઓપ્શનમાં જોઈએ I, K અને P. તો મિત્રો આ જે ત્રણેય ઓપ્શન છે, ઓપ્શન A, C અને D, આ ત્રણેય એક સમાન લોજિક અહીંયા ધરાવે છે. પરંતુ મિત્રો આપણા પ્રશ્નનો સાચો જવાબ આવશે ઓપ્શન B. અહીંયા જે છે I ના ક્રોસમાં Q આપેલ છે, બરોબર. એક્ઝેક્ટ નીચે જે અક્ષર આપેલ છે R છે એ અહીંયા આપેલ નથી, એટલે ઓપ્શન B આપણો રાઈટ આન્સર આવશે.
ત્યાર પછી આગળ પ્રશ્ન 2, બાકીની 3 કરતાં અલગ પડતી આકૃતિ શોધો. આ પ્રશ્ન જીપીએસસી ક્લાસ 1-2ની પરીક્ષા 2018ના વર્ષમાં જે લેવાયેલી હતી એમાં પૂછાઈ ગયેલ છે. મિત્રો અહીંયા 4 લેટર આપેલ છે અને નીચે ઓપ્શન આપેલ છે A, E, Z અને N. આવી રીતે 4 અંગ્રેજી મૂળાક્ષર આપેલ છે. તો મિત્રો અહીંયા તમે તમારી જાતે તમે સૌપ્રથમ પહેલાં લોજિક દોડાવો, કઈ રીતે 4માંથી એક અલગ પડે છે એ આપણે જોવાનું છે. તો મિત્રો અહીંયા લોજિક દોડાવતા એવું લાગે છે કે અહીંયા જે લાઇન છે બાજુ, અહીંયા A લખવા માટે 3 લાઇનનો ઉપયોગ થાય છે, Z લખવા માટે 3 લાઇનનો ઉપયોગ થાય છે, જ્યારે N લખવા માટે 3 લાઇનનો ઉપયોગ થાય છે. પરંતુ મિત્રો E લખવા માટે 4 લાઇનનો ઉપયોગ થાય છે. એટલે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, E છે એ અલગ પડે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે, નીચે પૈકી કયો વિકલ્પ બાકીના 3 સાથે બંધ બેસતો નથી તે શોધો. જીપીએસસી પીઆઈની પરીક્ષાની અંદર 2021ની અંદર પૂછાઈ ગયેલ છે મિત્રો. તો અહીંયા ફોબોસ, ઓપ્શન એમાં ફોબોસ છે, ટાઇટન છે, યુરોપા છે અને સિરેસ છે. બરાબર, આવી રીતે આપણા 4 ઓપ્શન આપેલ છે મિત્રો. તો હવે તમને જો ગ્રહો, ઉપગ્રહો, લઘુગ્રહોની માહિતી હોય તો આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો. તો અહીંયા ફોબોસ છે, ફોબોસ એ ઉપગ્રહ છે, ટાઇટન છે એ પણ ઉપગ્રહ છે. ફોબોસ છે એ મંગળનો ઉપગ્રહ છે, જ્યારે ટાઇટન છે એ શનિનો ઉપગ્રહ છે. ત્યારબાદ યુરોપા અને સિરેસ. મિત્રો આ 4માંથી આ સિરેસ છે ને એ આપણો રાઈટ આન્સર આવશે. આ સિરેસ છે એ લઘુગ્રહ છે, આ બાકીના જે 3 છે એ ઉપગ્રહ છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન નંબર 4, નીચે આપેલા વિકલ્પો પૈકી એક વિકલ્પ અન્ય 3 કરતાં જુદો પડે છે એ કયો હશે. જીપીએસસી ડીવાયએસઓ પરીક્ષા 2022ની અંદર પૂછાઈ ગયેલ છે મિત્રો. તો અહીંયા જે ઓપ્શન આપેલ છે એમાં રેડિયમ, ત્યારબાદ સોડિયમ, ત્યારબાદ યુરેનિયમ, ત્યારબાદ પોલોનિયમ, આવી રીતે 4 ઓપ્શન આપેલ છે મિત્રો. એમાંથી આપણો રાઈટ આન્સર છે એ સોડિયમ આવશે. કારણ કે અહીંયા જે ઓપ્શન આપેલ છે 4 એમાં રેડિયમ, યુરેનિયમ, પોલોનિયમ આ જે ઓપ્શન છે એમાં છે એ રેડિયો એક્ટિવ પદાર્થ છે. બાકીના જે 3 છે સોડિયમમાં છે એ રેડિયો એક્ટિવ હોતું નથી. બરાબર છે. ત્યાર પછી આગળનો પ્રશ્ન છે પ્રશ્ન નંબર 5, નીચે પૈકી કયો વિકલ્પ આપેલ અન્ય વિકલ્પો કરતાં જુદો પડે છે એ જોવાનું છે. જીપીએસસી ઓની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. તો એમાં ઓપ્શન જોઈએ તો ટોક્યો છે, ત્યારબાદ શાંઘાઈ છે, ત્યારબાદ હેનોઈ છે, ત્યારબાદ સિયોલ છે. તો મિત્રો અહીંયા જે ઓપ્શન આપેલ છે એ કંઈક આપણા જે દેશ છે, દેશ અને તેની રાજધાની જો તમને યાદ હોય તો આ પ્રશ્નનો જવાબ તમે આપી શકો. દેશ અને રાજધાની, એમાં ટોક્યો છે એ જાપાનની રાજધાની છે, શાંઘાઈ છે એ કોઈની રાજધાની નથી, પરંતુ એ ચીનનું એક સિટી છે. ચીનની રાજધાની છે એ બેઇજિંગ છે. બરાબર. ત્યારબાદ હેનોઈ છે, હેનોઈ એ વિયેતનામની રાજધાની છે. ત્યારબાદ સિયોલ છે એ સાઉથ કોરિયાની રાજધાની છે. એટલે આપેલા 4 વિકલ્પો પૈકી આપણો સાચો જવાબ રહેશે શાંઘાઈ. શાંઘાઈ છે એ ચાઇનાની રાજધાની નથી. ત્યાર પછી આગળનો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 6, નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ બાકીના વિકલ્પો સાથે બંધ બેસતો નથી. જીપીએસસીની અંદર પૂછાઈ ગયેલ છે મિત્રો. ઓપ્શન જોઈએ આયુર્વેદ, સામવેદ, ધનુર્વેદ, ગાંધર્વવેદ. મિત્રો જો તમને વેદ અને તેમના ઉપવેદોના નામ જો તમને યાદ હોય તો આ પ્રશ્નનો જવાબ તમે સહેલાઈથી આપી શકો છો. મિત્રો અહીંયા જે છે એ વેદ અને ઉપવેદો વિશે પ્રશ્ન પૂછાયો. એમાં આયુર્વેદ છે એ ઉપવેદ છે, સામવેદ છે એ પોતે જ વેદ છે. બરાબર. એટલે ઓપ્શન બી સાચો જવાબ આવશે. જ્યારે ધનુર્વેદ છે એ પણ ઉપવેદ છે, ગાંધર્વ વેદ છે એ પણ ઉપવેદ છે. એટલે આપણો સાચો જવાબ રહેશે સામવેદ. પ્રશ્ન આગળ જોઈએ. 7મો પ્રશ્ન, નીચેના પૈકી કઈ જોડ અન્ય જોડથી અલગ પડે છે. આ પરીક્ષા જીપીએસસીની અંદર પૂછાઈ ગયેલ છે મિત્રો. તો ઓપ્શન એ છે એ 45 અને 18, બીમાં 60 અને 36 આપેલ છે, 45 અને 27 આપેલ છે, 35 અને 81 આપેલ છે. તો મિત્રો એમાં
હવે આ બે સંખ્યાઓ છે જોડી, એની વચ્ચે કંઈક લોજિક આપણે દોડાવવાનું છે અને 3 આ 4માંથી એક જોડી છે અલગ તરી આવે છે. તો સૌપ્રથમ મિત્રો આપણે ભાગુસ બા એમાંથી આપણે સૌપ્રથમ ભાગાકાર જોઈએ. તો આ જે બંને સંખ્યા છે એનો એકબીજા સંખ્યા સાથે એનો ભાગાકાર કરીએ તો 45/18. તો આનો ભાગાકાર કરીએ તો 9 વડે ભાગ ચલાવીએ તો 9 × 5 = 45, જ્યારે 9 × 2 = 18. એટલે હવે આગળ ભાગ ચાલશે નહીં. તો આ જે ઓપ્શન છે એનો જવાબ આવશે 5/2. ત્યારબાદ બીજી રકમ જોઈએ આપણે હવે 60/36 બરાબર કેટલા થાય? તો હવે અહીંયા છે એ 12 ભાગ ચાલતો એવું લાગે તો 12 × 5 = 60, જ્યારે અહીંયા 36 12 તેરી 36. તો આનો જવાબ છે એ 5/3 આવે છે. આગળ ભાગ ચાલતા નથી. હવે આગળ જોઈએ ઓપ્શન સીમાં 45/27 આપેલ છે. તો અહીંયા ભાગ ચલાવીએ 9 વડે તો 9 × 5 = 45, જ્યારે 9 તેરી 27. હવે આગળ ભાગ ચાલશે નહીં. તો અહીં આનો પણ જવાબ 5/3 આવે છે. ત્યારબાદ છેલ્લો જોઈએ 135/81. અહીંયા 9થી ભાગ ચાલશે તો અહીંયા 15 9 અને 90 81. ત્યારબાદ આગળ જોઈએ 15/9 વચ્ચે હજી પણ આગળ ભાગ ચાલે એવું લાગે છે. હવે અહીંયા 3થી ભાગ ચાલે એટલે 5 તેરી 15 તેરી 9. તો અહીંયા છેલ્લે લાસ્ટમાં 5/3 વધે છે. તો મિત્રો આ બંને જે સંખ્યા છે આ બંને સંખ્યાનો ઉપર પહેલી સંખ્યાનો બીજી સંખ્યા સાથે ભાગાકાર કરવાથી કંઈક જવાબ આપણને 5/3 બધી સંખ્યામાં મળે છે. પરંતુ મિત્રો અહીંયા જે છે 45/18 જે છે એમાં 5/2 મળે છે. એટલે ઓપ્શન આપણો સાચો જવાબ રહેશે એ 45/18 જવાબ આવશે. ત્યારબાદ પ્રશ્ન 8મો, નીચે આપેલા વિકલ્પો પૈકી કયો વિકલ્પ અન્ય વિકલ્પો સાથે બંધ બેસતો નથી? જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. મિત્રો અહીંયા ઓપ્શન જોઈએ તો એમાં પારો આપેલ છે, ત્યારબાદ કેરોસીન આપેલ છે, ત્યારબાદ પેટ્રોલ આપેલ છે, ત્યારબાદ એસિટોન. આવી રીતે આપણા 4 ઓપ્શન આપેલ છે. મિત્રો અહીંયા જે 4 ઓપ્શનમાંથી અહીંયા મને આ પારો ઓપ્શન આવશે એવું લાગે, કારણ કે આ કેરોસીન છે, ત્યારબાદ પેટ્રોલ છે, ત્યારબાદ એસિટોન છે, આ ત્રણેય છે એ આપણા પ્રવાહી છે એ સંયોજનો છે બરાબર, પ્રવાહી સંયોજનો છે. જ્યારે બાકીનો જે આ પારો છે એ ધાતુ છે બરાબર, પારો છે એ ધાતુ આવશે. એટલે ઓપ્શન એ સાચો જવાબ રહેશે. ત્યારબાદ પ્રશ્ન 9, નીચેની સંખ્યાઓ પૈકી કઈ સંખ્યા અન્ય સંખ્યા સાથે સામ્યતા ધરાવતી નથી? આ જે પ્રશ્ન છે એ જીપીએસસીની પરીક્ષાની અંદર પૂછાઈ ગયેલ છે. મિત્રો ઓપ્શન જોઈએ, ઓપ્શન એમાં 25 આપેલ છે, ત્યારબાદ 81, 125 અને 169. મિત્રો અહીંયા આ 4 ઓપ્શન પરથી એવું લાગે છે કે અહીંયા વર્ગનો સંબંધ હોય એવું લાગે છે. અહીંયા વર્ગનો પૂર્ણ વર્ગ સંખ્યા જોવા મળે છે. મિત્રો અહીંયા 25 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે, ત્યારબાદ 81 છે એ પણ પૂર્ણ વર્ગ સંખ્યા છે, ત્યારબાદ 125 જે છે એ આપણો સાચો જવાબ આવશે, કારણ કે 125 છે એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી, જ્યારે આ બાકીની જે ત્રણેય છે એ પૂર્ણ વર્ગ સંખ્યા છે. એટલે ઓપ્શન સી સાચો જવાબ રહેશે. 10મો, નીચેના પૈકી કઈ સંખ્યા યોગ્ય નથી? આ જે પ્રશ્ન છે આસિસ્ટન્ટ ડાયરેક્ટર એમાં પૂછાઈ ગયેલ છે. તો અહીંયા જોઈએ તો 27 આપેલ છે, ત્યારબાદ 100 આપેલ છે, ત્યારબાદ 125 આપેલ છે, ત્યારબાદ 343 આપેલ છે. મિત્રો આ 4 ઓપ્શન પરથી આપણને એવું જાણવા મળે છે કે અહીંયા જે દરેક સંખ્યા છે ને એ પૂર્ણ ઘન સંખ્યા હોય એવું લાગે. આ છે એ 3નો ઘન છે, ત્યારબાદ 125 છે એ 5નો ઘન છે, જ્યારે 100 છે એ 10નો વર્ગ છે. એટલે આ પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા મિત્રો નથી. 100 છે એ પૂર્ણ ઘન સંખ્યા નથી, જ્યારે આ જે છે 343 એ 7નો ઘન છે. એટલે આપણો સાચો જવાબ રહેશે ઓપ્શન બી, 100 જવાબ આવશે. આ પૂર્ણ વર્ગ સંખ્યા છે, બાકીની જે ત્રણેય છે એ પૂર્ણ ઘન સંખ્યા છે.
આપેલા વિકલ્પો પૈકી અન્ય 3 વિકલ્પો સાથે તાર્કિક રીતે બંધ બેસતો ન હોય તેવો વિકલ્પ શોધો મિત્રો. અહીંયા આપેલા જે કલરોના નામ છે એમાં જોઈએ ઓપ્શન એ નારંગી, બી લીલો, સી કાળો અને ડી જાંબલી. એમાંથી ઓપ્શન સી આવશે, કારણ કે આ જે બાકીના ત્રણેય જે રંગો છે એ આપણા સપ્તરંગી જાનીવાલી પીનારામાં આવે છે, જ્યારે કાળો રંગ છે એ તેમાં નહીં આવે. કારણ કે આપણે જે કિરણ આવે સૂર્યનું કિરણ તેમાંથી જે કિરણો પરાવર્તિત થઈ અને વિભાજન થાય છે તેમાં આ 7 રંગોનો સમૂહ છે, જ્યારે આ કાળો રંગ છે એ તેમાં નહીં આવે. અને કાળો રંગ છે એ તમામ પ્રકાશોનું શોષણ કરી લેતો હોવાથી આ કાળો રંગ એવી રીતે પણ લોજિક લાગે છે. બરાબર મિત્રો હવે આપણે આ જે ચેપ્ટર વિશે જે આપણું જે ચેપ્ટર છે ક્લાસિફિકેશન વર્ગીકરણ, એ ચેપ્ટર વિશે પૂછાઈ ગયેલા અગાઉની પરીક્ષાની અંદર તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યો. હવે મિત્રો આ ક્લાસિફિકેશન ચેપ્ટરનો અભ્યાસ કરવાનો છે. તો શરૂ કરીએ આપણે ચેપ્ટરનો અભ્યાસ. વર્ગીકરણ, આપણા ચેપ્ટરનું નામ શું છે? વર્ગીકરણ. હવે વર્ગીકરણ વિશે જોઈએ તો મિત્રો વર્ગીકરણ કોને કહેવાય? તો એની સિમ્પલ અને સાદી વ્યાખ્યા આપવી હોય તો વિવિધ વસ્તુઓના કે પદાર્થોને તેના સમાન ગુણધર્મ કે લાક્ષણિકતાઓને આધારે જુદા પાડવાની જે પ્રક્રિયા છે એને વર્ગીકરણ કહેવાય. મિત્રો વર્ગીકરણ કોને કહેવાય? વર્ગીકરણ મિત્રો કોને કહેવાય? તો કે કોઈ પણ વિવિધ વસ્તુ કે પદાર્થ હોય તો તેના સમાન ગુણધર્મ અથવા એની લાક્ષણિકતાને આધારે એને જુદા પાડવાની જે પ્રક્રિયા જે ક્રિયા છે એને શું કહેવાય? વર્ગીકરણ. તો કોઈ એક જૂથ છે એ સમાન ગુણધર્મ ધરાવે છે, બરાબર? એવી રીતે જે જૂથ આપણે બનાવીએ છીએ પણ એમાં કંઈક ગુણધર્મ એનો કોમન હોવો જોઈએ અથવા એના લક્ષણો કોમન હોવા જોઈએ. આવી રીતે જૂથ બનાવવું એને શું કહેવાય? વર્ગીકરણ કહેવાય. ત્યારબાદ અહીં વર્ગીકરણ પદાર્થ કે વસ્તુના આકાર, માપ, રંગ, ગુણધર્મ વગેરેને આધારે કરવામાં આવે છે. મિત્રો જે કંઈ પણ પદાર્થ કે વસ્તુ આપેલ છે તેમાં કંઈક આકારની સામ્યતા હોય, કંઈક માપની સામ્યતા હોય, ત્યારબાદ રંગ, ગુણધર્મ આવી રીતે કંઈક સામ્યતા જોવા મળે છે. તો મિત્રો વર્ગીકરણ આગળ જોઈએ. વર્ગીકરણના નીચેના પ્રકારો પાડી શકાય, બરાબર? આપણી પરીક્ષાની અંદર પૂછાતા પ્રશ્નોમાંથી વર્ગીકરણ ચેપ્ટરના 3 પ્રકાર, આ 3 પ્રકારના પ્રશ્નો મિત્રો પરીક્ષાની અંદર પૂછાય છે. તો તેમાં શબ્દ વર્ગીકરણ પહેલો પ્રકાર છે, શબ્દ વર્ગીકરણ, ત્યારબાદ મૂળાક્ષર વર્ગીકરણ, ત્યારબાદ સંખ્યા વર્ગીકરણ. હવે મિત્રો આ ત્રણેય જે પ્રકાર છે એ ત્રણેય પ્રકાર વિશે આપણે હવે જોવાનું છે આગળ. તો એમાં સૌથી પહેલો જે પ્રકાર છે શબ્દ વર્ગીકરણ. તો શબ્દ વર્ગીકરણ એટલે શું જોઈએ? શબ્દ વર્ગીકરણમાં 4 શબ્દો વિકલ્પમાં આપેલ હોય છે. મિત્રો પરીક્ષાની અંદર જે આપણને MCQ ટાઈપના પ્રશ્નો પૂછાય છે એમાં 4 વિકલ્પો આપવામાં આવેલ હોય છે. તેમાંથી 3 શબ્દો સમાન ગુણધર્મ કે લાક્ષણિકતા ધરાવતા હોય છે, જ્યારે બાકીનો એક જે શબ્દ છે એ અસમાન હોય છે. એ આપણે શોધવાનો હોય છે, બરાબર છે? હવે 3 જે શબ્દો છે એ એક સમાન ગુણધર્મ ધરાવશે, જ્યારે બાકી અન્ય જે આપણો જે જવાબ બનતો હોય જે શબ્દ એ અસમાન ગુણધર્મ ધરાવતો હોય છે. ઉદાહરણ તરીકે જોઈએ, નીચે આ એક ઉદાહરણ તરીકે પ્રશ્ન મેં અહીંયા લીધેલ છે. તો નીચે આપેલા શબ્દો પૈકીનો કયો શબ્દ અન્ય શબ્દોથી અલગ છે? તો ઓપ્શન જોઈએ. ઓપ્શન એ એશિયા, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા, ઇંગ્લેન્ડ, આફ્રિકા. મિત્રો અહીંયા જે 4 શબ્દ આપેલ છે એમાંથી એક કોમન ગુણધર્મ તરી આવે છે જે ખંડ, બરાબર? ખંડનો ગુણધર્મ, જે ખંડની વાત થાય છે. મિત્રો અહીંયા જે એશિયા છે એ ખંડ છે, ત્યારબાદ ઓસ્ટ્રેલિયા એ પણ ખંડ છે, ત્યારબાદ આફ્રિકા એ પણ ખંડ છે. પરંતુ મિત્રો ઇંગ્લેન્ડ છે એ ખંડ નથી, એટલે આપણો ઓપ્શન સાચો જવાબ આવશે ઇંગ્લેન્ડ. આ ઇંગ્લેન્ડ છે એક દેશનું નામ છે, જ્યારે બાકીના જે 3 છે એ ખંડોના નામ છે. ત્યારબાદ બીજો પ્રકાર જોઈએ તો મૂળાક્ષર વર્ગીકરણ. મિત્રો અગાઉ જે આગળનો જે પ્રકાર જોયો મિત્રો આપણે શબ્દ વર્ગીકરણ, તો એમાં તમારે ખૂબ જ
નોલેજ એકઠું કરવું જોઈએ, ખૂબ જ નોલેજ વાંચવું જોઈએ. જીકે જો તમને આવડતું હોય તો એવા પ્રકારના પ્રશ્નોના જવાબ તમને આરામથી આવડી જશે. ત્યારબાદ હવે અહીંયા જોઈએ મૂળાક્ષરોનું વર્ગીકરણ કઈ રીતે એમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે. તો અંગ્રેજી મૂળાક્ષરોથી બનેલા જૂથ વચ્ચે સંબંધ આપેલો હોય છે. આ જે અંગ્રેજી જે મૂળાક્ષરો ABCD જે છે એનું જૂથ બનાવવામાં બરાબર જૂથ બનાવવામાં આવે છે. એ જૂથ વચ્ચે જે સંબંધ આપેલો હોય છે આ પ્રકારના વર્ગીકરણનો ઉકેલવા માટે મૂળાક્ષરોનો આગળથી અને પાછળથી ક્રમ યાદ રાખવો જરૂરી છે મિત્રો. બરાબર, મૂળાક્ષરો સમાન ગુણધર્મો, બરાબર, સમાન ગુણધર્મની દ્રષ્ટિએ મૂળાક્ષરોનું જૂથ બનાવેલું હોય છે. એના માટે તમારે આગળથી અને પાછળથી ક્રમ યાદ રાખવો પડે છે. અને એમાંથી 3 જોડી સમાન આપેલી હોય છે, જ્યારે ચોથી જે જોડી છે એની અંદર કંઈક અલગ લોજિક લાગતું હોય જે અસમાન હોય છે. ત્યારબાદ આગળ જોઈએ મૂળાક્ષરોનું વર્ગીકરણ નીચે મુજબ કરી શકાય છે. તો એમાં મૂળાક્ષરો વચ્ચે સમાન અંતરમાં વધારો ઘટાડો થતો હોય. જો ABCD આપેલી હોય તો એમાં મૂળાક્ષરો વચ્ચે સમાન અંતરમાં આગળથી અથવા તો પાછળથી સમાન અંતરમાં વધારો અથવા ઘટાડો થતો હોય છે. ત્યારબાદ બીજો પ્રકાર છે મૂળાક્ષરો વચ્ચે અસમાન અંતરમાં વધારો કે ઘટાડો થતો હોય છે. ત્યારબાદ મૂળાક્ષરોનો આગળ અને પાછળ ક્રમ યાદ રાખવો. મિત્રો અહીંયા જેટલી પણ વિગતો આપણે અત્યારે અભ્યાસ કરીએ છીએ એ તમામ જે ડિટેલ છે એનો આપણે અગાઉ પ્રશ્નો સ્વરૂપે જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું છે. અને એવા પ્રકારના અગાઉ પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછાઈ ગયા છે એ તમામ પ્રશ્નો અહીંયા મેં અગાઉ લઈ લીધા છે. ત્યારબાદ આગળ જોઈએ મૂળાક્ષરોની ઉલટસુલટ. બરાબર, હવે આગળ જોઈએ ત્યાર પછી જો મિત્રો તમે જ્યારે ABCD તૈયાર કરો ત્યારે ABCDને હંમેશા આવી રીતે લખવાનું છે. ABCD એવી રીતે અહીંયા M સુધી લખવાનું છે. હવે Mની નીચે પછી N ને મૂકવાનો છે. ત્યારબાદ N થી Z સુધી આવી રીતે પાછળ રિવર્સમાં લખવાનું છે. અહીંયા આ બાજુ લખવાનું છે A થી M સુધી, ત્યારબાદ નીચે N થી Z સુધી લખવાનું છે. ત્યારબાદ આગળથી અહીંયા ક્રમ આપવાનો છે, ત્યારબાદ અહીંયા પાછળથી ક્રમ આપવાનો છે. મિત્રો આ ABCDનો સ્ક્રીનશોટ લેવો હોય તો તમે લઈ શકો છો. ત્યારબાદ આગળ જોઈએ તો આપણે મૂળાક્ષરોનું એક ઉદાહરણ જોઈએ. તો નીચેનામાંથી કોણ એક અલગ તરે છે? તો અહીંયા જે આપેલ વિકલ્પો છે બરાબર એમાંથી કયો વિકલ્પ છે એ અલગ તરી આવે છે? તો એના માટે આપણે ABCD ઉપર જોવું જોઈશે. તો અહીંયા ઓપ્શન A છે એ P અને R આપેલ છે. તો અહીંયા P શોધવાનું છે, P અને R. મિત્રો અહીંયા આ P છે, ત્યારબાદ R, P પછી R અહીંયા આપેલ છે. ત્યારબાદ આગળ બીજો ઓપ્શન જોઈએ તો B અને E આપેલ છે. તો અહીંયા B છે, ત્યારબાદ E છે. અહીંયા P પછી R એટલે કે ટૂંકમાં આ બાજુ એક શબ્દ એક અક્ષર છોડી અને લીધો છે. P પછી એક અક્ષર છોડી અને R લીધો છે. એવી રીતે અહીંયા આગળથી B પછી 2 અક્ષર છોડી અને E લીધેલ છે. ત્યાર પછીનો ઓપ્શન જોઈએ H અને J આપેલ છે. આપણે H અને J. ત્યાર પછી અહીંયા એક શબ્દ છોડી અને J લીધેલ છે. ત્યાર પછી આગળ ઓપ્શન D જોઈએ N અને P આપેલ છે. તો મિત્રો અહીંયા N છે, એક અક્ષર છોડી અને P લીધેલ છે. તો મિત્રો અહીંયા જે આપણો ઓપ્શન B E નો છે એ આપણો જવાબ બનશે. આ જે B અને E આ જે ઓપ્શન છે એ અલગ તરી આવે છે. બરાબર છે. ત્યારબાદ આગળ જોઈએ જે ત્રીજો પ્રકાર છે સંખ્યા વર્ગીકરણ. બરાબર, વર્ગીકરણનો જે ત્રીજો પ્રકાર છે સંખ્યા વર્ગીકરણ. એમાં જોઈએ સંખ્યા વર્ગીકરણમાં 4 સંખ્યાઓ વિકલ્પમાં આપેલી જ હોય છે. તેમાંથી 3 સંખ્યા સમાન ગુણધર્મ ધરાવતી હોય છે, જ્યારે એક સંખ્યા અસમાન ગુણધર્મ ધરાવતી હોય છે. દાખલા તરીકે જોઈએ આપણે સંખ્યાનું જે જૂથ આપેલું હોય છે એમાં નીચેનામાંથી એક સંખ્યા અલગ તરી આવે છે એ તમારે શોધવાની છે. મિત્રો અહીંયા કંઈક લોજિક આ રીતનું લાગે છે કે જે તે સંખ્યા આપેલ છે એમાં પ્રથમ અંક
અને છેલ્લો અંક આ બંનેનો સરવાળો 1 + 2 બરાબર 3 થાય છે. એટલે પ્રથમ અંક અને છેલ્લા અંકનો સરવાળો વચ્ચેની સંખ્યા થાય છે. મિત્રો અહીંયા આ લોજિક લાગે છે. તો જોઈએ આપણે ચારેય ઓપ્શનમાંથી કયો ઓપ્શન અલગ તરી આવે છે. તો ત્યારબાદ 2 + 6 બરાબર 8 થાય છે, બરાબર છે. ત્યારબાદ 3 + 5 બરાબર 8 થાય છે. ત્યારબાદ ઓપ્શન ડીમાં જોઈએ 2 + 4 બરાબર 6 થાય. એટલે આ ઓપ્શન આપણો સાચો જવાબ બનશે. એટલે ઓપ્શન ડી આવશે. આ જે ઓપ્શન છે ડી એ 3 4માંથી અલગ તરી આવે છે, બરાબર છે. જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને વધુમાં વધુ લોકો તમારા મિત્રો સાથે વિડીયોને શેર કરો, વિડીયોને એક લાઇક આપો. એ અમારા માટે મોટિવેશનના સ્વરૂપમાં હોય છે. તો મિત્રો વધુમાં વધુ વિડીયોને શેર કરો અને આવા જ નવા વિડીયો જોવા માટે મારી યુટ્યુબ ચેનલ ઈ પાઠશાલા બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઇકોન પર આપેલ જે નોટિફિકેશન છે એને ચાલુ રાખો, જેથી કરી આવનારા નવા તમામ વિડીયોની નોટિફિકેશન સૌપ્રથમ તમારા મોબાઈલની અંદર મળતી રહે. થેન્ક યુ ફોર વોચિંગ.